અને આ સાથે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જમ્મુ કાશ્મીર આતંકીઓ પર સૌથી મોટી તબાહી બોલાવવામાં આવી છે। જી હા, જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ હુમલો કર્યો, ત્યારબાદ આતંકીઓ પર તબાહી। સમગ્ર કાશ્મીરમાં સેનાએ ઓપરેશન ઓલ આઉટ શરૂ કર્યું છે। જી હા, કાશ્મીરમાં હવે આતંકીઓનો સફાયો શરૂ થઈ ગયો છે। સેના એક આતંકીને વીણીને ખતમ કરી રહી છે। દરરોજ આતંકીઓના ઘર શોધીને ધ્વસ્ત કરાઈ રહ્યા છે। સેનાની અલગ અલગ ટુકડીઓ મોટા પાયે ઓપરેશન ચલાવી રહી છે। જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામે સેનાએ ચોતરફે પ્રહાર શરૂ કર્યા છે। બાંદીપોરા, શોપિયાન, કુપવાડા, કુલગામમાં કાર્યવાહી કરાઈ। આતંકીઓને અપડેટ્સ અને આતંકીઓ સામે જે કાર્યવાહી કરાઈ રહી છે તેની સામે પડે અપડેટ્સ ગુજરાત ફર્સ્ટ આપના સુધી પહોંચાડી રહ્યું છે ગ્રાઉન્ડ ઝીરો થી। કાશ્મીરથી અમારી સાથે જોડાઈ ગયા છે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ વિવેક કુમાર ભટ્ટ સર। વિવેકજી, અત્યારે ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો? જો કે સેનાએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે, અત્યારે કેવી પરિસ્થિતિ છે ત્યાં? બિલકુલ માનસી, દરેક જગ્યા ઉપર અમે ગ્રાઉન્ડ ઝીરો છીએ, પણ આપણા દર્શકોને અને બધાને આ વાત જણાવી દઈએ કે આપણે કોઈ બી કવરેજ લાઈવ નથી કરતા અને કોઈ બી ગતિવિધિ સેનાની, પોલીસની કે સીઆરપીએફની જાહેરમાં એમની છતી નથી કરતા। કોઈ પ્રકારની રણનીતિ બહાર નથી પાડતા। અમે ગ્રાઉન્ડ ઝીરો કરી રહ્યા છે, પણ આખો ઓપરેશન પૂરું થઈ જાય એને બાદ ઓથોરિટીઝને પરમિશન બાદ જ બધી જ જે ફીડ છે અથવા કે જે ગ્રાઉન્ડ ઝીરો અમારી રિપોર્ટ છે એ અમે રિલે કરી રહ્યા છે। તો આ સૌથી પહેલા જે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગની જે ગાઈડલાઈન છે એને સંપૂર્ણપણે અમે પાલન કરી રહ્યા છે। એક રેસ્પોન્સિબલ મીડિયા હાઉસને તરીકેથી કામ કરી રહ્યા છે। હવે વાત કાશ્મીરની કેવી પરિસ્થિતિ છે, તો જ્યારથી આ એક નિર્મમ ક્રૂરતાપૂર્ણ કૃત્ય પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ દ્વારા કાશ્મીરના પહેલગામમાં કરાયું છે, બેસરન ઘાટીમાં, અત્યારે અમે પહેલગામમાં જ હાજર છીએ અને થોડી વાર પહેલા જ અહીંયાના લોકોએ હાથમાં તિરંગા લઈ અને ભારત માતા કી જય, હિન્દુસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાયા અને એ લોકોની માંગ છે કે આતંકવાદીઓનો ખાત્મો કરો, આતંકવાદીઓને જાહેરમાં બોલાવીને એમને ફાંસી આપો। આ એમની માંગ હતી અને આપણી ભારતીય સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીરની પોલીસ ત્રણના જોઈન્ટ ઓપરેશન અત્યારે સમગ્ર કાશ્મીરમાં ચાલી રહ્યા છે અને લગભગ એક બહુ જ મોટી સૂચિ, લગભગ 150થી વધારે આતંકવાદીઓની સૂચિ બનાવી છે અને એમને ખતમ કરવાનું કામ ચાલી રહ્યું છે। શોપિયા જિલ્લો છે, સાઉથ કાશ્મીર, જે કે સૌથી વધારે મિલિટન્ટ પ્રોન એરિયા કહેવાય, આ જગ્યાઓ ઉપર જે છે એ શોપિયા જિલ્લો છે, પુલવામા જિલ્લો છે, અનંતનાગ જિલ્લો છે। આ ત્રણ જગ્યાઓ ઉપર ખૂબ મોટા પાયે ઓપરેશન આર્મી, સેના અને જમ્મુ કાશ્મીર પોલીસની એસઓજી, ક્યુઆરટી અને મિલિટરી ઇન્ટેલિજન્સ એક સાથે મળીને કામ કરી રહ્યા છે અને જે બી આતંકવાદીઓ અત્યારે એક્ટિવ આતંકવાદીઓ છે એ બધાને એમના ઘર બોમ્બથી ઉડાવી રહ્યા છે, એમના ઘર ઉપર બુલડોઝર ચાલી રહ્યા છે અને એક સ્ટ્રોંગ મેસેજ અહીંયાની જે લોકલ કમ્યુનિટી છે એમને બી જઈ રહ્યો છે કે આતંકવાદીઓનો સાથ આપવો કેટલો ભારે પડી શકે છે। બીજી બાજુ એક મોટી હન્ટ ચાલી રહી છે, પણ કાશ્મીર જે છે માનસી, એ જીઓલોજીકલ અને અહીંયાનો જે ટેરેન છે એ ખૂબ ડિફિકલ્ટ ટેરેન છે। અહીંયા ઊંચી ગગનચુંબી પર્વત શૃંખલાએ હિમાલય છે, તો બીજી બાજુ પીર પંજાલની આખી માઉન્ટેન રેન્જ છે, અહીંયા દેવનારના ઘણા જંગલ છે અને હાઇડ આઉટ્સ જે છે એ ખૂબ મોટા છે અને ખૂબ જૂના છે। એટલા જૂના હાઇડ આઉટ્સ અને સુરંગો અહીંયા બનાવેલી છે કે દરેક જગ્યા ઉપર ઓપરેશન કરવું ખૂબ મુશ્કેલ પડે છે, પણ આપણી સેના આ સંયુક્ત ઓપરેશન સાથે કરી રહી છે અને એના જે રિઝલ્ટ છે, એના જે પરિણામ છે એ આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા 48 કલાકમાં બધી જ રીતે આતંકવાદીઓનો ખાત્મો ચાલી રહ્યો છે। એક બાજુ જે છે એ ડિપ્લોમેટિક વે ઉપર જ્યારે ઇન્ડસ રિવર ટ્રીટી આપણે રદ કરી એને બાદ ત્યાં પાકિસ્તાન બોખલાઈ ગયું છે, ત્યાં બફાટો ચાલુ થઈ ગયા છે। બીજી બાજુ આપણી આર્મી, નેવી અને એરફોર્સની સંયુક્ત તૈયારીઓ અને યુદ્ધાભ્યાસ જોવા બાદ પાકિસ્તાનની આર્મીમાં ફફડાટ મચી ગઈ છે। એ લોકો આપણા પરિવારને લંડન અને બાકી દેશોમાં શિફ્ટ કરી રહ્યા છે અને એ અત્યારે આપણી જાનની ભીખ માગી રહ્યા છે। કેટલાક ત્યાંના નેતાઓ છે એ ગીદડ ભપકીઓ આપી રહ્યા છે, પણ એ બી જાણી રહ્યા છે કે જે ગીદડ ભપકીઓ આપી રહ્યા છે કે એ હવે સુરક્ષિત નથી। ભારત હવે કોઈ પણ રીતે માનશે નહીં। જ્યાર સુધી આતંકવાદનો ખાત્મો ના થાય ત્યાર સુધી આ ઓપરેશન ચાલુ રહેશે।
એના સાથે સાથે 48 કલાકનો સમય મર્યાદા આપી હતી, જે આજે પૂરી થઈ ગઈ છે અને હવે બધા જે પાકિસ્તાનીઓ ભારતમાં રહેતા હતા એ બધાને પાછા મોકલવામાં આવ્યા છે. બીજી બાજુ જે હિન્દુસ્તાનમાં હિન્દુસ્તાનીઓ હશે એ લોકો ઓલરેડી પાછા આવી ચૂક્યા છે. એટલે એક બાજુ અટારી બોર્ડર ઉપર કાર્યવાહી ચાલી રહી છે, બીજી બાજુ ઇન્ડસ રિવર ટ્રીટી હટાવી દીધી છે, ત્રીજી બાજુ જે છે એ સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીરની પોલીસ ઘાટીમાં જબરજસ્ત ઓપરેશન કરી રહી છે. હવે વાત રહી કે બોર્ડર ઉપર શું થઈ રહ્યું છે. અહીંયા જમ્મુ અને કાશ્મીરમાં બે પ્રકારના બોર્ડર છે. એક બોર્ડર છે ઇન્ટરનેશનલ બોર્ડર, જેને આઈબી કહેવાય છે, જ્યાં ફેન્સિંગ લાગેલી છે અને મોટા પાયે આ બોર્ડર જમ્મુમાં આવ્યો છે. અને એક બોર્ડર જે છે એ એલઓસી છે, જેને લાઇન ઓફ કંટ્રોલ કહેવાય છે. ત્યાં એવી કોઈ ફેન્સિંગ નથી, પણ ડિફિકલ્ટ ટેરેનમાં નદી, નાલા, જંગલો અને પર્વતોને વચ્ચેથી એક જીઓલોજીકલ લાઇન ખેંચી દીધી છે, જેને લાઇન ઓફ કંટ્રોલ કહેવાય છે. અને પેલી બાજુ પાકિસ્તાન અને આ બાજુ જે છે એ ભારત છે. તો એ રીતે જે લાઇન ખેંચી છે એ જગ્યા ઉપર બંને સાઈડ ઉપર જેવી બી એક પ્રકારે સીઝ ફાયરનો વાયોલેશન પાકિસ્તાનની તરફથી થાય છે એટલે જબડાતોડ જવાબ પાકિસ્તાનને મળી રહ્યો છે. એ લોકો એક ગોલી મારે તો આપણે અહીંયાથી 1000 ગોલીઓ છૂટે છે, એ લોકો એક ગોલો મારે તો આપણે અહીંયાથી 10 ગોલા એમના ઉપર ફોડાય છે. તો આ રીતની પરિસ્થિતિ સમગ્ર કાશ્મીર ઘાટીની છે. હવે વાત કરીએ કાશ્મીરીઓની, તો કાશ્મીરમાં જે લોકો લોકલ સપોર્ટ અહીંયા કરતા હતા એ લોકોને ખબર પડી ગઈ છે કે હવે જ કોઈ લોકલ સપોર્ટ આતંકવાદીઓને આપ્યો તો એમની ખેર નથી, કારણ કે દરેક જગ્યાઓ ઉપર આતંકવાદીઓને જે સમર્થન કરતા હતા એમના ઘર ફૂંકી મારાયા છે, બમથી બ્લાસ્ટ કરાઈ રહ્યા છે અને દરરોજ એક આપની વિડીયો અમે મોકલાઈ રહ્યા છે, જેની અંદર રોકેટ લોન્ચરથી ને આઈડી બ્લાસ્ટ કરી અને સેના એમના ઘરને ઘર ઉડાડી દે છે. બીજી ખાસ વાત એ બી છે માનસી કે અહીંયા જે કન્સ્ટ્રક્શન કોસ્ટ છે, અહીંયાના જે હાઉસ વિશેષ પ્રકારના ઘર બને છે અહીંયા, કારણ કે બરફ ઠંડીને બચવા માટે. તે એક ઘર જે બને છે એ લગભગ 50 લાખથી 1 કરોડના વચ્ચે એક સામાન્ય ઘર બનતું હોય છે અને એની અંદર બધી જ પૂંજી લાગી જાય છે. જ્યારે આતંકવાદનો જે સમર્થન કરતા હોય અને જે જૈશ એ મોહમ્મદ, લશ્કરે તોયબા જેવા સંગઠનો સાથે જોડાયેલા છે એ લોકો જ્યારે એમના ઘર આ રીતે ફૂંકી મરાય છે ત્યારે એક સ્ટ્રોંગ મેસેજ લોકલ કમ્યુનિટીમાં બી જાય છે, આતંકવાદીઓને બી જાય છે અને આતંકવાદીઓના જે આકા પાકિસ્તાનમાં બેઠા છે એમને બી ખબર પડે છે કે એમની જે કાળી કમાઈથી જે એમને મહલો બાંધ્યા અહીંયા કાશ્મીરમાં એ હવે ધ્વસ્ત કરતા ભારતીય સેના જાણે છે અને એ જ રીતે એમનું ધ્વસ્તનું કામ સતત ચાલી રહ્યું છે. જે જગ્યા ઉપર ઘણા વિસ્તાર છે જ્યાં બ્લાસ્ટથી ઉડાવવાથી બીજાને કોઈ તકલીફ પડી શકે છે તો એ જગ્યાઓ ઉપર બુલડોઝર એક્શન ચાલી રહ્યા છે અને જે એકલો ઘર હોય જેને બ્લાસ્ટ કરવાથી બીજાને કોઈ ફરક નથી પડતો એવું જે જગ્યા હોય ત્યાં બ્લાસ્ટ કરીને એમના ઘર ઉડાડી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ બ્લાસ્ટની જે ગુંજ છે એ છેટ સીમા પાર પાકિસ્તાની ટ્રેનિંગ કેમ્પોમાં, એમના આકાઓમાં, લશ્કર-એ-તૈયબા, જૈશ એ મોહમ્મદ, હિજ્બુલ મુજાહિદ્દીન જેવા આતંકી સંગઠનોમાં ટ્રેનિંગ લેતા આતંકીઓ સુધી પહોંચી રહી છે. અહીંયા વાત ખૂબ જબરજસ્ત રીતે ફાસ્ટ વે પહોંચી જાય છે પાકિસ્તાન. એનું એક કમ્યુનિકેશન નેટવર્ક એ લોકોએ બનાવી રાખ્યું છે, કેમ કે સ્લીપર સેલ તો કોઈ બી જગ્યાએ હોય છે અને અહીંયા કાશ્મીરમાં બી સ્લીપર સેલ છે, એને ઉપર મનાઈ ના કરી શકીએ. પણ એક વાત જોઈને આ વખત એવું થાય છે કે ના, કાશ્મીરમાં આ હાલાત સુધરશે એવી એક જે લાગણી ઉત્પન્ન થાય છે એ લાગણી એ રીતે ઉત્પન્ન થાય છે કે અહીંયા હવે લોકો હાથમાં તિરંગો લઈને નીકળે છે, હિન્દુસ્તાન જિંદાબાદના નારા લાગે છે, પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગે છે અને આતંકવાદીઓને સારે જહાર એમને કતલેઆમ કરવાનું, એમને ફાંસી આપવાની ગુહાર જે છે એ અહીંયાના લોકો સરકાર સાથે લગાવી રહ્યા છે. અહીંયાના લોકો એમ બી કહી રહ્યા છે કે અમને એક મોકો આપ્યો, અમે પાકિસ્તાન જઈને એમને મજો ચખાડીએ, અમે પાકિસ્તાન જઈને એમને સજા આપીએ. આ વસ્તુ એ લોકો કહી રહ્યા છે, કારણ કે અહીંયા જે વસ્તુ થઈ છે એના કારણે જબરદસ્ત એક પ્રકારે રોજગાર ઉપર ખૂબ મોટી કાર્યવાહી થઈ ગઈ છે. અત્યારે અજાન ચાલી રહી છે અને મારા ખ્યાલથી આપણે લાઈવ અહીંયા બંધ કરવું પડશે. એક રેસ્પેક્ટ કરીએ આપણે અજાનની, ને અજાન થઈ જાય એના બાદ પુનઃ આપણે દર્શકો સાથે જોડાઈશું. ઓકે, બિલકુલ વિવેકજી, આભાર આપનો. એટલે એક તરફ કાશ્મીરમાં હવે લોકોમાં પણ આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકો પણ હવે કહી રહ્યા છે કે અમે ભારત સરકારની સાથે છીએ અને જે પણ કાર્યવાહી કરવામાં આવશે તેમાં અમે સાથ આપીશું. આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર. જમ્મુ કાશ્મીરના એ વિસ્તારના દ્રશ્યો છે જ્યાં કાર્યવાહી કડક કરવામાં આવી છે. આતંકીઓના ઘર પર જે કાર્યવાહી કરવામાં આવી તેના અલગ અલગ દ્રશ્યો. એક તરફ પુલવામા, કુલગામ, ત્રાલ, શોપિયાન વિસ્તાર, કુપવાડામાં આતંકી શેખનું ઘર, અમીર નઝરી વાણીનું ઘર તોડી પડાયું, આદિલનું ઘર બીજબહેરામાં પણ તોડી પડાયું.
તો ગુજરાત ફર્સ્ટ કાશ્મીરમાં ગ્રાઉન્ડ ઝીરો પરથી સતત રિપોર્ટિંગ કરી રહ્યું છે. આપના સુધી પડે પડની માહિતી પહોંચાડીશું. હાલ સમય થયો છે એક નાનકડા બ્રેકનું. જોતા રહો ગુજરાત.